ગુજરાતમાં લોકોને સમસ્યાઓ નથી કે પછી ધારાસભ્યોને સમસ્યા જોવાતી નથી, કારણ કે ગુજરાતમાં વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે અને વિધાનસભાના સત્રમાં લોકોની સમસ્યાને લઈને વાતો થવી જોઈએ, ધારાસભ્યો દ્વારા એમના વિસ્તારના પ્રશ્નો મુકાવા જોઈએ. પરંતુ ગુજરાતમાં વિધાનસભામાં ચર્ચા થઈ રહી છે મેચની ટિકિટને લઈને. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે વર્લ્ડ કપ થયો અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી અમદાવાદમાં મેચની ટિકિટને લઈ અને અનેક આપણે દ્રશ્યો પણ જોયા કે જ્યાં લોકો પડાપડી કરી રહ્યા છે, લોકોની ભીડ જામી રહી છે સ્ટેડિયમની બહાર. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત હવે મેચની ટિકિટની ચર્ચાઓ થઈ રહી છે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે આવી કોઈ મેચ હોય તો પછી મેચની ટિકિટો ધારાસભ્યોને આપવી જોઈએ. અને આ બાબતને લઈ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો. આ જ આખી બાબતને લઈ અને હવે સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં લોકોના કોઈ પ્રશ્નો નથી? ગુજરાતમાં આટલી બધી સમસ્યાઓ છે, ખેડૂતોની સમસ્યા છે, લોકોને પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યા છે. જે તે વિસ્તારમાં ધારાસભ્યોને પણ એમના વિસ્તારની સમસ્યાઓ ખબર હશે, તો પછી આ ધારાસભ્યોએ સમસ્યાને લઈને પ્રશ્નો નથી કરતા અને મેચની ટિકિટને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે. આ જ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે એ ધારાસભ્ય કોણ હતા કે જેમણે સવાલ ઉભો કર્યો અને એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આખી બાબતને લઈને શું કહ્યું એ પણ સાંભળીએ. બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્ય શ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી ગયા છે. આજે વિધાનસભા ગૃહની અંદર જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયાવરાળ વિધાનસભાના અંદર આપતા હતા. મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું, 2 જણાએ, કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું. નહીં, ઘણા બધા કિસ્સાના અંદર મેં જોયું છે કે આ ભારત દેશના અંદર જ્યારે ભારતીય ટીમ ની આપણે અમદાવાદ શહેરના અંદર આવી ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમ, તેના કાળા બજારની ટિકિટો ઘણી બધી જગ્યાએ લોકોએ ખરીદી
અને એના અંદર જે પ્રમાણે લોકો અંદર જ્યારે જવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. ત્યારે એક તો સરકારની જવાબદારી છે કે આ જે 2 નંબરની જે પ્રક્રિયામાં જે ટિકિટો લોકો કાળાબજાર કરીને ડુપ્લિકેટ ટિકિટો છાપીને વેચી હોય તો તેના સામે એક્શન લેવા જોઈએ. પણ અત્યાર સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી જે ગુનેગારો પકડાયા છે પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. મારે સરકારને ખાસ કરીને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવી જે જ્યારે ટિકિટો ડુપ્લિકેટ બનાવીને જે વેચતું હોય તો તેના સામે એક્શન લેવા જ જોઈએ. કેમ કે જે ક્રિકેટ પ્રેમી છે, ગુજરાતમાં મેચ જોવા આવ્યા હતા, બેંગ્લોરથી આવ્યા હતા, કોઈ દિલ્હીથી આવ્યા હતા, એ લોકોએ જ આ ડુપ્લિકેટ ટિકિટો ખરીદી હતી અને એમને ખબર નહોતી કે આ ડુપ્લિકેટ ટિકિટ છે. એટલે મને સરકારને ખાસ કરીને ગૃહ વિભાગને પણ જણાવવાનું કે એની તપાસ થવી જોઈએ. सवाल तो टिकट को लेके विधायक ने निवेदन मिला है, क्या कहेंगे उसका, आपका प्रतिक्रिया क्या है? गुजरात विधानसभा के अंदर आज जब चर्चा चल रही थी उस वक्त भारतीय जनता पार्टी के एक विधायक जो अपने निजी टिकट मिलने के लिए उन्होंने रजूआत की कि अभी अहमदाबाद शहर के अंदर भारत और न्यूजीलैंड की जो मैच हुई उसकी टिकट उनको नहीं मिली. उन्होंने बिल्कुल लागणी भर शब्दों में कहा कि मुझे बहुत क्रिकेट का शौक़ है लेकिन भारतीय जनता पार्टी का मैं एमएलए हूँ फिर भी मुझे टिकट नहीं मिली. ये सभागृह के अंदर मुझे ऐसा लग रहा था कि भारतीय जनता पार्टी के मजबूर और लाचार जो एमएलए हैं वो कितने लाचार दिख रहे थे. आज मुझे दुख के साथ कहना पड़ता है कि ये विधानसभा के अंदर हम जो हमारी रजूआत करते हैं, गुजरात के 6.5 करोड़ की जो प्रजा है हमारी, उनकी वेदना, उनकी संवेदना क्या है, उनके प्रश्न क्या है, उनके बारे में चर्चा करने का ये हमारी विधानसभा के हमको चांस दिया जाता है. लेकिन निजी शौक़ के लिए, निजी खुद के मतलब के लिए कि मुझे टिकट नहीं दी, ऐसी चर्चा आज विधानसभा गृह के अंदर हुई है. मुझे बड़ा आश्चर्य लगा. એમાં આજના પવિત્ર ગૃહમાં જે બજેટની માંગણીઓ પરની ચર્ચામાં મને જે રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિષય ઉપર મને જે તક મળી અને એ વિષય ઉપર જે રીતે મેં જે રજૂઆત કરી એ કોઈ અંગત માંગણીઓ માટે ન કરી હતી. અને એમાં પણ જે અમારા આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં કોઈ રમતગમતના ગ્રાઉન્ડો ભૂતકાળમાં ન હતા. લોકો ગિલ્લી દંડા રમતા, આંબલી પીપળી રમતા કે જે સાંકડી જગ્યામાં પણ રમત રમતા. પરંતુ અમારા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી કે જે યુવક પ્રવૃત્તિ અને આ વિભાગ સંભાળે છે અને યુવા છે એમના દ્વારા જે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ વિષયે મેં ગૃહમાં રજૂઆત કરી અને મારા અંગત વિસ્તારમાં કે મારા વિસ્તાર માટે કોઈ વાત કરી નથી. પરંતુ જે રીતે આ ગુજરાત જે અત્યારે 30 કરોડ આપણી ઉંમર 30 વર્ષની ઉંમરના જે યુવાનો છે એ 75 કરોડ કરતાં પણ વધારે યુવાનો છે. યુવાનોને પૂરતી તક મળે, એ લોકો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે કે જે લોકો અત્યારે મોબાઈલમાં વધારે સમય કાઢતા હોય પરંતુ એમને જે પૂરતા પ્લેટફોર્મ આપવામાં આવે તો એ લોકો રમતગમતના મેદાનમાં દેખાશે, લાઇબ્રેરીમાં દેખાશે. અને અત્યારે આ ઘટના બની રહી છે અને એના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને 50% ગ્રાન્ટ આપીને ગુજરાત માટે આજે ખૂબ મોટું પ્રોવિઝન કર્યું છે. અને ખાસ કરીને જે અત્યારે 2030માં જે ઓલિમ્પિક ગેમ આવવાની છે એ માટે પણ એ બધી વાત મેં ગૃહ સમક્ષ રજૂ કરી છે. એમાં સરકાર તરફથી પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે યુવાનો માટે જે કંઈ આજે રમતગમત ક્ષેત્ર હોય એ ટિકિટનો જે પ્રશ્ન છે એ બાબતમાં મારું જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે. પરંતુ જ્યાં સુધી અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે એ અમે ખંતથી નિભાવીશું
અને અમારા વિસ્તારના જે કંઈ પ્રશ્ન હશે અને ગુજરાતને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યા છે એમાં અમે પૂરો સહયોગ કરીશું. અચ્છા અરવિંદભાઈ, તમે માંગ કરી હતી કે ભારત અને ન્યુઝીલેન્ડ ફાઇનલી મેચ છે અમદાવાદમાં, ટિકિટ નથી મળી, આપે ગૃહમાં રજૂઆત કરી હતી, ગૃહમાંથી શું જવાબ મળે છે આપને? એ એક રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે. અરવિંદભાઈ, એવું સોલ્યુશન અધ્યક્ષે આપ્યું કે કોને કેવું તો ટિકિટ મળે, કારણ કે ટિકિટનો વહીવટ ક્યાંથી થાય ખબર હતી? આ ટિકિટ બાબતમાં અમને એ બાબતમાં પછી બધા ખુલાસો થયા અને બીજી વખત આવું જનતાને તો જણાવો. અરે એ હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ છે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશું. આ વખતે ક્યાં ખેલ થઈ ગયો એવું કંઈ ન કીધું? આવું કોઈ વસ્તુ કંઈ નથી થયું. એમાં તમને કીધું કે અમારા જેવા ધારાસભ્યો હોય એવા લોકોને બી આજે ટિકિટ ન મળી, એટલે એ બાબતમાં કંઈ હોય. હવે અહીંયા માત્ર સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે ધારાસભ્યોની ગંભીરતાને લઈને. ધારાસભ્યો ગુજરાતમાં પ્રશ્નોને લઈ અને જે લોકોની સમસ્યાઓ છે એને કેટલી ગંભીરતાથી લે છે. ભાજપના ધારાસભ્યએ અહીંયા સવાલ ઊભો કર્યો અને સવાલ એવો ઊભો કરવામાં આવ્યો કે ધારાસભ્યોને મેચની ટિકિટ આપવી જોઈએ. આ શું ગુજરાતની સમસ્યા છે? શું આ સમસ્યા એવી છે કે જેની ચર્ચા વિધાનસભામાં થવી જોઈએ? આવા અનેક સવાલો આજે ઊભા થઈ રહ્યા છે. મેચની ટિકિટ અને મેચ જોવા માટે ધારાસભ્યોને ટિકિટ આપવી જોઈએ, આ બાબતને લઈ અને વિધાનસભામાં શું ચર્ચા કરવાનો વિષય છે? લોકોને એટલી બધી સમસ્યાઓ છે, લોકો રોજ ને રોજ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના અનેક સવાલો છે. સિંચાઈની પાણીનો સવાલ છે, વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એમના ખેતરોમાં, એનો સવાલ છે. લોકો સતત આપણને રોજ જોવા મળે છે કે રોડ રસ્તાની સમસ્યાઓને લઈને પ્રશ્નો ઊભા કરે છે. આ વિધાનસભામાં આ ધારાસભ્યોને એમના વિસ્તારના આવા પ્રશ્નો નથી જોવાતા કે હવે મેચની ટિકિટને લઈને ચર્ચા કરવી પડે છે. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.